ધોરણ 12 વિષય નામું એમાં મોટા દાખલાની સમજ ભાગીદારીનો પ્રવેશ અંગેના મોટા દાખલાની ગણતરી એમાં જુઓ ઉદાહરણ 22ની સમજ. ઉદાહરણ 22માં ભવ્ય અને શ્લોક જૂના ભાગીદારો એમનું જૂનું પ્રમાણ 3:2. જ્યારે નવા ભાગીદાર આયુષનો પ્રવેશ, પણ આયુષના પ્રવેશ બાદ ત્રણેય ભાગીદારોનું નવું પ્રમાણ આપેલું છે 2:1:2. જો નવું પ્રમાણ આપેલું હોય તો ત્યાગ શોધવો પડે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના જ ભાગીદારોનો ત્યાગ હોય તો ભવ્યનો ત્યાગ તો એનો જૂનો ભાગ એટલે જૂનું પ્રમાણ 3:2 એટલે 3/5 માઇનસ નવું પ્રમાણ 2:1:2 એટલે 2/5 એટલે ભવ્યનો ત્યાગ 1/5. એ જ પ્રમાણે શ્લોકનો ત્યાગ તો એનું પણ જૂનું પ્રમાણ 2/5 માઇનસ નવું પ્રમાણ 1/5 બરાબર ભવ્યનો ત્યાગ પણ 1/5. જૂના ભાગીદારનો ભાગ એ જૂના ભાગીદારનો ત્યાગ એ નવા ભાગીદારનો ભાગ બને. તો બંનેનો ત્યાગ, ભવ્યનો ત્યાગ 1/5 વત્તા શ્લોકનો ત્યાગ 1/5. બંને ભાગીદારનો ત્યાગ એ નવા ભાગીદાર આયુષનો ભાગ 1/5 વત્તા 1/5 એનો મતલબ 2/5 છે. આયુષને નવા ભાગીદાર તરીકે 2/5 પ્રવેશ આપ્યો. હવે નવો ભાગીદાર, ધ્યાન રાખજો રકમના અંદર, નવો ભાગીદાર આયુષ પોતાના મૂડી પેટે મૂડી પેટે રૂપિયા 5 લાખ રોકડા અને પાઘડી પેટે આયુષ પોતાના પાઘડી પેટે 1 લાખ રોકડા લાવે છે. નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી પેટે રકમ લાવે. એના મૂડી ખાતે આપણે આ બે આમનોંધ, પાઘડી અંગેની આમનોંધ અને મૂડી અંગેની આમનોંધ, બે આમનોંધ, બધી આમનોંધ લખવાની જરૂર નથી. કાના આધારે આપણી ગણતરી દાખલામાં ભૂલ ન થાય. અહીંયા ધ્યાન રાખજો, નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી મૂડી પેટે 5 લાખ લાવે તો એટલી રોકડ આવશે. રોકડ કે બેંક ખાતે ઉધાર 5 લાખ તે આયુષના મૂડી ખાતે 5 લાખ. નવો ભાગીદાર પાઘડી પેટે રકમ લાવેલ, પાઘડી પેટે રોકડ લાવે તો એની બે નોંધ થાય. એક પાઘડી પેટે રકમ લાવે છે તે, તો આના આધારે રોકડ કે બેંક ખાતે ઉધાર પાઘડી પેટે 1 લાખ રૂપિયા લાવે છે તે પાઘડીના પ્રીમિયમ ખાતે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી પેટે રકમ લાવે, પાઘડી પેટે જે રકમ લાવે એની પહેલી નોંધ એટલી રોકડ આવશે. રોકડ કે બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. અને પાઘડી પેટે રકમ લાવેલ એ જૂના ભાગીદારો એમના ત્યાગના પ્રમાણમાં વેચે. એમનું ત્યાગનું પ્રમાણ ભવ્ય અને શ્લોકના
ત્યાગનું પ્રમાણ બંનેનો ત્યાગ 1/5 1/5 એટલે ત્યાગનું પ્રમાણ 1/1. તો બંને ભાગીદારો સરખા પ્રમાણમાં વેચશે, ત્યાગના પ્રમાણ સરખા ભાગે આવ્યું તો સરખા પ્રમાણમાં એ બંને પાઘડીની રકમ વેચશે. તો એની નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 1 લાખ, તે ભવ્યના મૂડી ખાતે, કોઈ ચાલુ ખાતું નથી આપ્યું એટલે મૂડી ખાતે લખાશે 50,000, તે શ્લોકના મૂડી ખાતે 50,000. આમ પાઘડી અંગેની ગણતરી થઈ ગઈ, એની આમ નોંધ થઈ ગઈ. હવે આપણે જરૂરી ખાતા, મોટા દાખલા માટે જરૂરી ખાતામાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું, આ 4 ખાતા બનાવીશું, પછી એની અસર આપીશું. જુઓ, હવે જરૂરી ખાતામાં આ 4 ખાતા પ્રવેશ અંગેના, આ 4 ખાતાઓમાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, જો જૂના પાકા સરવૈયામાં ચાલુ ખાતા આપેલા હોય તો એનો મતલબ એમ ભાગીદારો પોતાના મૂડી ખાતા સ્થિર રાખે છે, તો મૂડી ખાતાને બદલે ચાલુ ખાતા બનાવવાના. તો મૂડી ખાતા ફક્ત નાના બનાવવાના. રોકડ ખાતું, નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી પેટે અને પાઘડી પેટે રોકડ લાવે છે એટલે રોકડ ખાતું, અને આ નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. સૌ પ્રથમ દાખલાની ગણતરી કરતાં પહેલાં જૂના પાકા સરવૈયામાંથી આપણે જે મૂડી ખાતું અને રોકડ ખાતું બંને બનાવીએ છીએ, આ બંને ખાતામાં નવી અસર આવશે. પણ મૂડી ખાતું અને રોકડ ખાતું જે બનાવીએ છીએ એમાં જૂના પાકા સરવૈયામાંથી મૂડીની બાકી મૂડી ખાતાની જમા બાજુ, રોકડની બાકી રોકડ ખાતાની ઉધાર બાજુ. ધ્યાન રાખજો. તો સૌ પ્રથમ જૂના પાકા સરવૈયામાં જો જૂના ભાગીદારોની મૂડી આપેલી હોય તો એની બાકી આગળ લાવે 4 લાખ, 3 લાખ, મૂડીની બાકી 4 લાખ અને 3 લાખ. આ ઉપરાંત રોકડની બાકી મિલકત લેણા બાજુ આપેલી હોય એટલે ઉધાર બાકી, રોકડ બાકી 50,000, બાકી આગળ લાવે 50,000. આ બંને બાકી મૂક્યા પછી હવે અન્ય વધારાની માહિતીમાંથી શરૂઆત કરીશું. સૌ પ્રથમ અન્ય વધારાની માહિતીની અસર આપી દઈશું. એમાં જુઓ, સૌ પ્રથમ આયુષ 5 લાખ મૂડી પેટે, તો નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી પેટે રોકડ લાવે એટલી રોકડ પેઢીમાં આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ આયુષના મૂડી ખાતે 5 લાખ અને એના મૂડીની રકમ એના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે આયુષના ખાનામાં 5 લાખ. ધ્યાન રાખજો. ત્યાર પછી પાઘડી પેટે 1 લાખ રોકડા લાવે છે, એની આપણે ગણતરી થઈ ગઈ. પાઘડી પેટે રોકડ લાવે એટલી રોકડ કે બેંક ખાતે ઉધાર, રોકડ ખાતાની ઉધાર બાજુ એટલી રોકડ આવે છે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે, બરોબર સમજજો, 1 લાખ, પાઘડીના પ્રીમિયમ ખાતાની જમા બાજુ પણ પાઘડીના પ્રીમિયમ ખાતું બનાવવાનું નથી. અને બીજી અસર, એ પાઘડીની રકમ જૂના ભાગીદારો એમના ત્યાગના પ્રમાણમાં વેચે તો ત્યાગના પ્રમાણ મુજબ બંનેના ભાગે સરખા પ્રમાણમાં 50,000 50,000 જમા થયા તો એમના મૂડી ખાતાની જમા બાજુ, આ ટૂંકમાં લખું છું, પાઘડીના પ્રીમિયમ ખાતે અને એટલી રોકડ જાય, એટલી રોકડ ભાગીદારો, બીજી નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે, તો બંનેના મૂડી ખાતે ને એટલી રોકડ આવે છે. ધ્યાન રાખજો. આ પ્રમાણે
પ્રથમ હવાલાની અસર આવી ગઈ. હવે બાકીના હવાલા મિલકત કે દેવાના ફેરફાર અંગેના. એટલે મિલકત કે દેવાનો વધારો ઘટાડો જે હોય એ આપણે આગળનું ત્રીજું પ્રકરણ ભણી ગયા. આ ચોથું પ્રકરણ ભણી ગયા. એ મિલકત કે દેવાના વધારા ઘટાડાની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં અને નવા પાકા સરવૈયામાં એ મિલકત કે દેવું નવી કિંમતે. વધારો હોય તો વધારા કર્યા પછીની કિંમત, ઘટાડો હોય તો બાદ કર્યા પછીની. હવે એક એક હવાલા જુઓ. સૌ પ્રથમ જમીન મકાનની કિંમત 80,000થી વધારવી. થી કીધું હોય તો એનો મતલબ એમ એ જમીન મકાનમાં એટલા રૂપિયાનો વધારો કરવો. જૂના પાકા સરવૈયામાં જુઓ જમીન મકાન 3,50,000 આપેલું છે. તો પહેલાં જૂની કિંમત જૂના પાકા સરવૈયામાં આપેલી કિંમત જમીન મકાન 3,50,000 વત્તા વધારો. થી કીધું હોય તો એટલો વધારો, સુધી કીધું હોય તો નવી કિંમત, ધ્યાન રાખજો, વત્તા વધારો 80,000. આમ કરીને નવી કિંમત 4,30,000. 3,50,000 વત્તા 80,000નો વધારો. મિલકતનો વધારો લાભ ગણાય. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન વધારો 80,000નો વધારો કર્યો 80,000. પુનઃમૂલ્યાંકન ખાતામાં વધારો ઘટાડો અને પાકા સરવૈયામાં નવી કિંમત. ત્યાર પછી યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. સુધી કીધું હોય તો નવી કિંમત, ધ્યાન રાખજો. અહીંયા સુધી શબ્દ આપેલો છે તો આનો મતલબ એમ કે યંત્રની કિંમત હવે 1,60,000 ગણવી. જૂના પાકા સરવૈયામાં જુઓ રકમના અંદર ધ્યાન રાખશો તો જૂના પાકા સરવૈયામાં યંત્ર આપેલા છે 2 લાખ. હવે નવી કિંમત સુધી કીધું એનો અર્થ એમ યંત્રની નવી કિંમત 1,60,000. તો એનો મતલબ એમ કે યંત્રમાં 40,000નો ઘટાડો કર્યો. તો સૌ પ્રથમ યંત્ર 2 લાખ માઇનસ ઘટાડો 40,000. એમ કરીને યંત્ર આવશે 1,60,000. નવી સુધી એટલે નવી કિંમત. યંત્ર એટલે મિલકતનો ઘટાડો. મિલકતનો ઘટાડો નુકસાન. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્ર ઘટાડો 40,000. ત્યાર પછી જુઓ દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી. તો જે કુલ દેવાદારો આપેલા છે એના ઉપર જો જૂના પાકા સરવૈયામાં 1,20,000 દેવાદારો માઇનસ 10,000 ગાલખાદ અનામત, એને કાંઈ નહીં કરવાનું અત્યારે. સૌ પ્રથમ દેવાદારો જે કુલ આપેલા છે એ 1,20,000 માઇનસ એના ઉપર ગાલખાદ અનામત 10%. તો 1,20,000ના 10% કરો તો 12,000. 12,000 1,20,000 માઇનસ 12,000 ગાલખાદ અનામત બાદ કરો એટલે 1,08,000. હવે ધ્યાન રાખજો નવી ગાલખાદ અનામત 12,000. જૂના પાકા સરવૈયામાં જૂની ગાલખાદ અનામત આપેલી છે તમને 10,000. તો એનો મતલબ એમ ગાલખાદ અનામતમાં વધારો થયો તો નવી માઇનસ 10,000 જૂની એટલે 2,000નો વધારો. ગાલખાદ અનામતનો વધારો એ નુકસાન. કદાચ ગાલખાદ અનામતમાં ઘટાડો કીધો હોય તો લાભ. લાભ હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ધ્યાન રાખજો. એટલે નવી કિંમત 12,000 નહીં, પુનઃમૂલ્યાંકન ખાતામાં વધારો ઘટાડો આવી તો 2,000. ત્યાર પછી નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ 8,000ની જોગવાઈ કરે તો આ નવું ખર્ચ વધ્યું તો ચૂકવવાનું બાકી. ખર્ચમાં વધારો થયો કે નવો ખર્ચ બોલે તો એ નુકસાન ગણાય. ચૂકવવાનું બાકી સમારકામ ખર્ચ ₹8,000 ને એટલા ચૂકવવાના બાકી તો એ ધંધાનું દેવું ગણાય. મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી સમારકામ. જેટલા જોગવાઈ કરવાની હોય એ જૂના પાકા સરવૈયામાં નહીં આપેલું હોય. નવો ખર્ચ વધે તો અગાઉથી ચૂકવ્યા હોય તો લાભ ગણાય. ત્યાર પછી નંબર 6 ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ. નવા પ્રમાણની ગણતરી માટે એટલે હવાલા અન્ય વધારાની માહિતી આવી ગઈ. હવે જૂના પાકા સરવૈયામાં જે અસર નથી આવી એ ધ્યાન રાખજો.
એમાં જો સૌ પ્રથમ પાઘડી, જૂની પાઘડી આપેલી હોય તો એ જૂની પાઘડી તમને આપેલી છે 1 લાખ. તો જૂની પાઘડી એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વરાશે. તો અહીંયા ગણતરીમાં ધ્યાન રાખજો. જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડીવાળા છે. માંડીવાળો એટલે એમના મૂડી ખાતા ઉધાર થાય. તો બંને ભાગીદારોના જૂનું પ્રમાણ આપેલું છે આપણે 3:2. તો જૂના પ્રમાણમાં જૂની પાઘડી માંડીવાળો તો ભવ્યના મૂડી ખાતે ઉધાર 1 લાખને 3/5 ને 2/5 વેચો તો ભવ્યના મૂડી ખાતે ઉધાર 60,000. શ્લોકના મૂડી ખાતે ઉધાર 2/5 40,000 તે પાઘડી ખાતે. પાઘડી ખાતે 1 લાખ. ધ્યાન રાખજો. આની અસર જુઓ. જૂની પાઘડી એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની નોંધ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. તો બંનેના મૂડી ખાતે આપણે જૂના પ્રમાણમાં વેચીએ તો જૂના પ્રમાણમાં 3:2. તો બંનેના મૂડી ખાતે 60,000 ને 40,000 ઉધાર થયા. એમના મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે અને 40,000. બસ આની એક અસર તે પાઘડી ખાતે. એનો મતલબ એમ જૂની પાઘડી પાકા સરવૈયામાંથી નીકળી ગઈ. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે માંડી વરાશે. ત્યાર પછી હવે બાકી રહેતી અસર ધ્યાન રાખજો. જમીન મકાન આવી ગયું. જે અસર આવી ગઈ હોય એ ફરીથી ન બતાવતા હોય. યંત્રની અસર આવી ગઈ. જે નથી આવી એનો મતલબ એમ એ મિલકતમાં કોઈ ફેરફાર નથી. તો એની એ જ કિંમતે નવા પાકા સરવૈયામાં બતાવી દેવાની. સ્ટોક એ પણ મિલકત ગણાય. એની અસર નથી આવી તો એનો અર્થ એમ સ્ટોકમાં વધારો એ નથી કે ઘટાડો એ નથી. તો જે કિંમત આપેલી છે જૂના પાકા સરવૈયામાં એની એ જ કિંમત 1,80,000. દેવાદારો આવી ગયા ફરીથી નહીં બતાવવાના. રોકાણો પણ આવ્યા નથી તો રોકાણોમાં પણ કોઈ ફેરફાર નથી. તો જે જૂની કિંમતના રોકાણો હતા એ જ રોકાણ નવા પાકા છે એ પણ મિલકત ગણાય. રોકાણ 20,000. ત્યાર પછી રોકડ અને બેંકની બાકી આપણે રોકડ ખાતામાં મૂકી દીધી. ધ્યાન રાખજો. એ આવી ગઈ. જાહેરાત ઝુંબેશ ખર્ચ કે પ્રાથમિક ખર્ચ એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. મિલકત લેણા બાજુ જો જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યો હોય કે પ્રાથમિક ખર્ચ આપેલો હોય તો એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનો. એમના મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000 ને જૂનું પ્રમાણ એટલે 3:2 પ્રમાણમાં વેચો તો 6,000 4,000. જૂના પ્રમાણ એટલે જૂના ભાગીદારો આવે. એટલે મિલકત લેણા બાજુની બધી અસર આવી ગઈ. હવે મૂડી દેવા બાજુની બાકી રહેતી અસરમાં જો મૂડી ખાતાની જમા બાજુ આવી ગઈ. સામાન્ય અનામત કે નફા નુકસાન ખાતું આ બધું ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય એ એકત્રિત કરેલો નફો ગણાય. સામાન્ય અનામત જૂના પ્રમાણ એટલે જૂના ભાગીદારો. તો સામાન્ય અનામત આપેલું છે ₹90,000 ને જૂના પ્રમાણમાં વેચો 90,000ના 3/5 ભાગ કરો એટલે 54,000 ભવ્યના ભાગે અને 2/5 ભાગ કરો એટલે 36,000 શ્લોકના ભાગે. ત્યાર પછી કારીગર વળતર અનામત એ પણ એક પ્રકારનું અનામત એટલે એકત્રિત કરેલો નફો. એ પણ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે. સામાન્ય અનામત, કારીગર વળતર અનામત ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી આ બધી રકમ પેઢીનો એકત્રિત થયેલો નફો છે. એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એટલે જૂના ભાગીદારો આવે જૂના પ્રમાણમાં વેચાશે. તો
એમના મૂડી ખાતાની જમા બાજુ કારીગર વળતર અનામત, ટૂંકમાં લખું છું જગ્યાના અભાવના કારણે. તો કારીગર વળતર અનામત 20,000 આપેલા છે. 20,000ને 3/2 3 પંચમાંશ કરો તો ભવ્યના ભાગે 12,000 અને 2 પંચમાંશ કરો તો શ્લોકના ભાગે 8,000 કારીગર વળતર અનામત. ત્યાર પછી રોકાણ અનામત. રોકાણ અનામત પણ રોકાણમાં કોઈ ફેરફાર નથી, એ પણ ભાગીદારો વચ્ચે વેચાશે. તો રોકાણ અનામત એ પણ જૂના પ્રમાણમાં 10,000 આપેલું છે તમને રોકાણ અનામત, તો એનું જૂનું પ્રમાણ 3/2 તો 6,000 અને 4,000. ત્યાર પછી આ બધી ધ્યાન રાખજો. કારીગર વળતર અનામત, અનામત ભંડોળ, સામાન્ય અનામત, રોકાણ અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી. આ મૂડી દેવા બાજુ આપેલી હોય તો એનો મતલબ એમ આ પેઢીનો એકત્રિત થયેલો નફો છે, એ ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં વેચાશે. ત્યાર પછી લેણદારો અને દેવી ઊંડી, આ બંને દેવા છે, એમાં કોઈ ફેરફાર નથી, તો એની એ જ કિંમતે. તો લેણદારો આપેલા છે તમને રૂપિયા 1,40,000. દેવી ઊંડી એમાં પણ કોઈ ફેરફાર નથી, તો દેવી ઊંડી આપેલી છે 60,000. મૂડી દેવા બાજુની અસર આવી ગઈ, મિલકત લેણા બાજુની અસર આવી ગઈ, અન્ય વધારાની માહિતીની એટલે તમામ અસર આવી જાય. ત્યાર પછી પાકા સરવૈયાને બધી અસર આવી જાય. ત્યાર પછી સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પુનઃમૂલ્યાંકન ખાતાનો ગમે તે બાજુનો સરવાળો વધુ ઓછો હશે. જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો તફાવતની રકમ ખૂટતી રકમ નફો ગણાય, એ જૂના પ્રમાણમાં. કદાચ ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો ખૂટતી રકમ જમા બાજુ ખોટ ગણાય. તો અહીંયા જમા બાજુનો સરવાળો વધુ છે 80,000, એટલો સરવાળો ઉધાર બાજુ લખીશું 80,000. તો ઉધાર બાજુ ખૂટતી રકમ એટલે નફો. તો 80,000માંથી ઉધાર બાજુની એન્ટ્રી 50,000, 40,000, 2,000 વત્તા 3,000 એટલે 50,000 બાદ કરો એટલે ખૂટતી રકમ તફાવતની રકમ 30,000. તો આ નફો ગણાય. આ નફો જૂના પ્રમાણમાં વેચાય. જૂના પ્રમાણ એટલે જૂના ભાગીદારો ભવ્ય અને શ્લોક, એમના જૂના પ્રમાણ 3/2 મુજબ વેચતા 18,000 ભવ્યના ભાગે અને 12,000 શ્લોકના ભાગે, 3 પંચમાંશ ને 2 પંચમાંશ. આ નફો કે ખોટ મૂડી ખાતામાં નફો હોય તો મૂડી ખાતાની જમા બાજુ ક્રોસમાં, કદાચ ખોટ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ. તો પૂર્ણ મૂલ્યાંકન ખાતે વિગતમાં જેના જેટલો ભાગ આવ્યો હોય 18,000 ભવ્યનો, 12,000 શ્લોકનો. બસ આ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કર્યું. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ મૂડી ખાતે લાવે. હવે મૂડી ખાતાનો હંમેશા મોટાભાગે જમા બાજુનો જ સરવાળો વધુ હશે. સૌ પ્રથમ જમા બાજુનો સરવાળો કરો, એટલો સરવાળો ઉધાર બાજુ. ઉધાર બાજુ ખૂટતી રકમ એ ભાગીદારોની આખરની મૂડી એટલે બાકી આગળ લઈ ગયા. આ આખરની મૂડી, આ લખવાની જરૂર નથી, સમજવા માટે તમને ફક્ત લખાવું છું. આખરની મૂડી બાકી આગળ લઈ ગયા. તો સૌ પ્રથમ જમા બાજુનો સરવાળો જુઓ. 4,00,000 વત્તા 54,000 વત્તા 12,000 વત્તા 6,000 વત્તા 50,000 વત્તા 18,000 એમ જમા બાજુનો સરવાળો આવ્યો 5,40,000. એ જ પ્રમાણે શ્લોકનો જમા બાજુનો 3,00,000 વત્તા 50,000 વત્તા 36,000 વત્તા 8,000 વત્તા 4,000 વત્તા 12,000 એટલે આનો 4,10,000 અને આનો 5,00,000. આમ જમા બાજુનો જેટલો સરવાળો હોય
એટલો ઉધાર બાજુ મૂકો. ભવ્યનો 5,40,000, શ્લોકનો શ્લોકનો 4,10,000 અને આનો 5 લાખ. તો ખૂટતી રકમ તો આને 5,40,000માંથી 66,000 બાદ કરો તો આની મૂડી ખાતાની બાકી, ભવ્યની મૂડી ખાતાની બાકી 4,74,000. આના 4,10,000માંથી 4,10,000માંથી 44,000 બાદ કરો તો 3,66,000. આની બાકી 5 લાખ. આમ ત્રણેય ભાગીદારની મૂડી ખાતાની બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભાગીદારોની મૂડી એટલે નવા ભાગીદાર સહિત ભવ્ય, શ્લોક, આયુષ જે નવી બાકી શોધી હોય એ નવી બાકી 4,74,000. 3,66,000 ને 5 લાખ. આમ કુલ મૂડી 13,40,000. મૂડી ખાતાની બાકી પાકા સરવૈયા મૂડી દેવા બાજુ અને પછી રોકડ ખાતું બંધ કરો. રોકડ ખાતાની બાકી મિલકત લેણા બાજુ. રોકડ ખાતાની ઉધાર બાજુનો જ સરવાળો વધુ છે 6,50,000. એટલો સરવાળો જમા બાજુ 6,50,000. તો બાકી આગળ લઈ ગયા. $6,50,000 રોકડની બાકી મિલકત લેણા બાજુ. રોકડ અને બેંક 6,50,000. અને પછી આ મૂડી ખાતાની બાકી અને રોકડ ખાતાની બાકી મૂકો. જો પાકું સરવૈયું સરભર થાય તો દાખલો સાચો. મૂડી દેવા બાજુનો સરવાળો 15,48,000. એટલો સરવાળો મિલકત લેણા બાજુ જોવાનું. મિલકત લેણા બાજુ પણ એટલો સરવાળો થાય તો દાખલો આપણો સાચો સમજવાનું. બસ આ પ્રમાણે મોટા દાખલા પાઘડીનો હવાલા અંગેનો મેં તમને જે કીધું હતું એ પાઘડીના હવાલા અંગેના આ મોટા દાખલા જે પરીક્ષામાં આ રીતના દાખલા 8 માર્ક્સના દાખલામાં જે પૂછાય છે એમાં પાઘડી અંગેનો જે હવાલો આપેલો હોય એ અંગેનો દાખલો પૂછાશે. એટલે આ દાખલા બધા આઈએમપી દાખલા. સારું ધ્યાન રાખજો. આ દાખલો ગણતરી કરીને આની રીતના દાખલા સ્વાધ્યાયમાં કે પ્રેક્ટિસ માટેની જે હોય પ્રેક્ટિસ વર્કમાં આવા દાખલા હોય એની જાતે પ્રેક્ટિસ કરશો. સારું. જય સ્વામિનારાયણ.